આજકાલ તો આ ઘર જેવી વસ્તુની અંદર શાંતિ નામની બાકડીને મફતમાં કોઈ વિરાસત મળતી નથી. અને રેખા, હું ઓફિસે થાકીને આવ પછી મને એક કપ ચા જોઈએ, પણ તું તો ક્રિકેટ મેચ જોતી હોય અને શિક્ષા શિક્ષા બોલતી હોય. અરે મને તો લાગે છે આખા ઘરમાં શિક્ષક ફૂટતી હોય, પણ મારા જીવનમાં ક્યાંય એક શિક્ષક આવી નહીં. તમને છે ને મારા ક્રિકેટ વિશે કઈ નહીં કહેવાનું. ક્રિકેટ ગેમ મારી ફેવરેટ છે, એટલે ઘરમાં શિક્ષા શું બોલિંગ જ થશે. તમને ખબર છે આ ઘર મને કેવું લાગે? ક્રિકેટ નું મેતા. અરે તમે જે બોલો ને એ તો મને બધા સિક્સર જ લાગે. તો હવે બધા ફેલ. હા, આ છે ને બધી ગેમ કેમ ગોઠવવાની ને મને ખબર છે. કોણ બોલિંગ કરશે, કોણ શું કરશે, એ બધું તમે રેવા દો ને. તો અમારે તો ખાધા પીધા વગર ના એમને કેચ પટેલમાં જોડાવું ફિલ્ડરો લઈ જાવ. બસ હજી તો પપ્પા આવ્યા છે ને 5 મિનિટમાં બધું ચાલુ થઈ ગયું પાછું. મને લાગે છે કે આપણે છે ને ક્રિકેટના મેદાનમાં આપણું ઘર બન્યું છે. હે આપણું ઘર છે ને એ અમે T20 જેવું લાગે છે. ઓવર બોલિંગ, ઓવર ક્રિકેટ, ઓવર વિકેટ, શાંતિ જ નહીં છે. જોયું આ બોલવામાં મારે છે ને સિક્સર સાંભળ્યું. ક્યારેક ક્યારેક સીઝન નો દડો છે ને જો જડબા ઉપર આવ્યો ને તો ભારતના દક્ષિણ જેવું જડબું થઈ જાય. વાહ બાકી રેખાબેન સાથે સાથે રહીને વિનુભાઈ પણ એવા થઈ ગયા. રેખાબેન બોલ મારે અને વિનુભાઈ ના છક્કાથી જોયા મારે. શું વાત છે? આપણે વધારે ફિલ્ડિંગ ઉપર પડે મારે એવું જ છે, કેચ જ કરવાના છે. કામ કરીને વિકેટ કીપિંગ ચાલુ કરી દે ને એટલે તારે કે દોડી ના જવું પડે, ત્યાં તારી પાસે જ દડો આવે. હવે એવું કરી નાખશું. કરવાની ક્યાં જરૂર છે? એ લોકોને આમ આવું તો કરી જ દીધું. Oh my God! વિકેટ આઉટ. જોયું બધા થઈ ગયા ને ક્રિકેટર. અરે તે બધાને ધંધે લગાડી દીધા. હવે ચા પાણી ભૂસે નહીં, જમવાનું ભૂસે નહીં, આવે સીધી ક્રિકેટ ચાલુ. આવી વાતો હોય તો ઘરમાં કેવી મજા પડે છે. એ તો જયારે પેટમાં ઉંદરડા બોલતા હોય અને ક્રિકેટની વાત ચાલુ થાય ને ત્યારે આપણે ખબર હોય કે કેવી મજા આવે છે. હવે છે ને હું એવું કરીશ કે આ રસોડેથી છે ને જે બનાવીશ ને આમ હું તમને એટલે પછી તમે આમ કેચ કરજો. હા, ગરમ ગરમ શીરો તો તમારે કેચ કરવાનો. સીટી જજો બાકી ગેસ કરાવવાનો છે. હવે ભાઈ જ્યાંથી લગ્ન કર્યા તેનું ફિલ્ડિંગ પુરુષ કે ગેસ હાથમાં નથી અને એ કોઈ દી આવશે પણ નહીં, એ યાદ રાખજો. અને ઈ બોલિંગ કરતી હોય અને મારા હાથમાં બેટ હોય તે એક શિક્ષક લાગી નથી, ત્યારે બધી શિક્ષક લાગે છે. તો હવે ચા પાણીનું કઈ થાય કરું. ના તો કરવું જ પડશે. ટી બ્રેક. હા સારું, લઈ લો બધા ટી બ્રેક, પછી મળીએ. ઓકે, થેન્ક યુ. તો ચાલ એવા જાવ. હા જાઉં છું હવે. મને લાગે હજી કદી સિક્સ મારી પછી જ આવે. લાગી ગઈ. આ તો હું છે ને બોલું નકર મેં સ્ટમ્પિંગ કરી દો ને તો પેલા તરત ગઈ જાય વિકેટ. બસ આ ઉંમરે હવે બહુ તમારે વિકેટ ન લેવાનું. જો ઘરે હોઉં ને મમ્મી હોય, ભાઈ હોય ને પપ્પા હોય તો સરખી વાત થાય ને, અને તું મેસેજ ને કોલ કર ને તો પાછા ને કંઈક પૂછ્યા જ રાખીશ, ખોટા શોખ કર્યા જ રાખી. એટલે છે ને આજે મસ્ત શાંતિથી આપણે બંને વાત કરશું, બંને મજા આવશે. સાચી વાત છે. ઘરમાં બધાનું ધ્યાન રાખવું પડે છે. મને આમ તેમ જોવે ને તમારા મમ્મી એટલે તરત કી કેમ મેસેજ ચાલુ થઈ ગયા તારા. અને બાનું તો છે ને એવું જ છે, મારી પાછળ જાય. જ્યારે તારો ફોન આવ્યો હોય ને શું છે, કોણ છે, બસ નકરા શોક જ કરેલા છે. હવે નાનો થોડી છે, છોકરા જોયો ને પછી મારે બાના બનાવવા પડે કે સ્વિગી વાળો છે ને ઝોમેટો વાળાને ફોન કર્યો ને વોટ એવર. એક જ ઘરમાં રહીને પણ કોઈની વાત કરે. તો યાર શું કરું યાર. અમિત બેટા. મમ્મી તમે અહીંયા? હા હું તો અહીંયા, પણ તમે બંને અહીંયા શું કરો છો? એ તો કાઈ નહીં, બસ જસ્ટ
અહીંયાથી હું નીકળતો હતો તો તમે હતી તો મેં કીધું થોડી વાર વાત કરી લઈએ અને અમે તો ઉભા. ઘરે જ આવતા હતા. એટલે કોના ઘરે? આપણા ઘરે જ. Obviously આપણા ઘરે જવાનું હોય, કોને ઘરે જવાનું હોય? તમે પણ પાછી કેવી વાતો કરો છો સાવ? સાચું કહું ને તો મને એક વાત ક્લિયર કે તમે બંને જણ અહીંયા શું કરતા હતા? એવી રીતે શું વાતો છે કે તમે અહીંયા આ રીતે ઉભા રહીને વાતો કરો છો? અરે ભાઈ એવું કઈ નથી, હું અહીંયાથી નીકળતો હતો તો તમે એને જોઈ લીધી તો મેં કીધું ઉભા રહીએ થોડી વાર વાત કરીને પછી ઘરે જતા જ હતા તમે અહીંયા આવી ગયા. તમે પણ મને ખોટે ખોટે શક કર્યા જ રાખો છો, અહીંયા પણ શિક્ષરું મારો છો. બેટા હું શિક્ષા નથી મારતી અને કોઈ શક નથી કરતી. મેં છે ને તારો ફોન જોયો છે. તારા ફોનમાં છે ને બહુ બધા મેસેજો હોય છે, પણ ખબર છે કયા? ધર્મી મેસેજ. મને એક વાત કે આ નામ કયું છે અને કોના મેસેજો છે? એ કોઈ ફૂડ ડિલિવરી ના છે કે કયા? એટલે તમારો ફોન પણ મારા જોવા મળ્યા તમે એમને? અરે બેટા જોવાય નહીં, બાય ચાન્સ જોવાઈ ગયું. અને આ જે તમે ગેમ રમી રહ્યા છો ને એ તમારી પોલ ખુલી ગઈ. અરે મમ્મી એવું કઈ નથી, મારી ફ્રેન્ડ છે ખાલી, બીજું શું છે બા? ફ્રેન્ડ છે કે ફ્રેન્ડ થી કઈ વધારે? અરે એમ હું તો ખાલી જસ્ટ બસ કઈ કામ હોય એટલે એની હેલ્પ જોઈતી એટલે મેસેજ કરતી, બાકી બીજું કાંઈ નથી. બેટા રહેવા દો. તમે છે ને આજની જનરેશન એવું સમજો છો કે અમને કઈ ખબર નથી પડતી, પણ તમને છે ને એ વાતની ખબર નહીં હોય કે આજે તમારા મમ્મી પપ્પા હોય છે ને એમનામાં એક કુદરતી જીપીએસ લાગેલું હોય છે, એટલે છે ને અમને તમારી બધી ગેમ ઓટોમેટિક ખબર પડી જાય. અરે બા તમારું જીપીએસ પ્લીઝ બંધ કરશો તો સારું કહેવાય હો. હવે હદ થઈ ગઈ છે તમારી. અમારે બંને વચ્ચે કઈ નથી, અમે એઝ અ ફ્રેન્ડ છે, વાહ સમજો. ચાલો જે પણ હોય, પણ તમારી ગેમ તો પકડાઈ ગઈ અને તમે ગેમ થી આઉટ થઈ ગયા. પાછો સિક્સર મારી દીધો. આમાં છે ને શિક્ષા જેવું કાંઈ જ નથી, પણ જે વાત સાચી છે એ તો છે જ ને. મા બાપ પાસે એ બધું હંમેશા- છોડો ને, આપણે ઘરે જવામાં લેટ થાય છે, ચલો. હા એની તો કોઈ ચોથું આવી જશે પાછું. ચાલો કેવી રીતે થયું? કાંઈક તો ગડબડ થઈ છે. તો લોકો ઘરમાં 5 રૂપિયાની જેની ફિંગર લાવતા હોય એ તો 15 ની લાવે, એ જ ગડબડ છે ને? કે બીજું કઈ? એટલે મેં છે ને ઓલી પૈસા વાળી સ્કીમ નથી એમાં પૈસા રોક્યા હતા 10 દિવસમાં પૈસા ડબલ, પણ પૈસા ડબલ નો થયા, પૈસા ગાયબ થઈ ગયા. બેટા આ શું વાત કરે છે? હા પૈસા ગાયબ થઈ ગયા? નુકસાની કરી હે. એટલે લઈને બાકી ગયા. શું તમે લોકો કેમ નથી સમજતા? આ કંઈક તો પોતાના પપ્પા પાસેથી શીખો. એ કેટલા ધીમે બોલે છે અને સમજદારીથી ચાલે છે. તને ખબર છે બેટા પૈસા કમાવા કેટલા અઘરા હોય છે? એક એક પૈસાની તમને લોકોને કદર નથી. શું કર્યો કમાવા ગયો. જીવનમાં છે ને બધું સરળ છે, પણ પૈસા કમાવા અને એને સાચવવા એ બહુ અઘરા છે. પૈસાની કદર તો એનું થઈ છે, પણ ક્યારે? પૈસા જતા રહ્યા પછી. હંમેશા છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પહેલા વિચારાય કે માણસ સામે વિશ્વાસપાત્ર છે કે નહીં, એના પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરાય. અને આપણને બુદ્ધિ ન હોય તો એક ક્ષેત્રમાં જે સક્સેસફુલ માણસો હોય ને એને આને બેસાય, એને પૂછાય, સલાહ સૂચન લઈ અને પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. ભૂલ થઈ ગઈ પપ્પા મારી, હવે આવી ભૂલ ક્યારે ન થાય. તો ભોગવી રહી, બીજું તો શું થાય? મારે શિક્ષણ મારીને વયો ગયો. પણ તું તળાક ફૂલતો સાપે તો મારી જ જેની શિક્ષક ગુગલી એમ એટલે એના સ્ટમ્પડા ઉડી જાય. મજા કરે હવે માફી મારી. મજાક તો ત્યાં ઘર આવે કરીશ હતું એ બધું ડૂબાડીને આખી ટીમને 0 પેનલમાં ઘાલી દીધી. અરે ભૂલ થઈ ગઈ પણ હવે હવે ભૂલ થઈ ગઈ છે ને તો સમજી વિચારીને આગળથી ચાલજો, નહીં તો આખી ટીમને બુડવાનો વારો આવશે. અને આગળ કાલે જ જઈશું. અરે પણ આગળ માનું સિલેક્શન થાય તો ને હવે 12 ખેલાડી તરીકે કોઈક લે તો થાય. હવે મોઢું ઊભું કરે, મોઢું તો એક તો વાસી ચૂકવું એનો બગાડે પાછો.
અને છે ને આ થોડુંક દબાવી રાખવો પડે, નહીતર શું થાય ખબર, એક અમારે બધું ડબલ રાખે. અરે પણ એને નોલેજ જ નથી અને રમવા જશે તો શું થશે? આવતા જ ને. એને કોણે કીધું તું ક્રિકેટ ભાઈ રમવા જા? એને કીધું તમને રમાઈને પ્રેક્ટિસ કરવા. હવે તમે જ સમજાવજો એને. હવે હું સમજાવે, હવે તો છે ને ઘોડા વાગી ગયા પછી તમે ટાળા મારીને હું મતલબ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું કે મેં ઓલી વાત કરી છે ને જોબનો ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. હા તો અત્યારે હું જાઉં છું, પણ એક વાત કહું મમ્મી, આ મને છે ને ડર લાગે છે આ ઇન્ટરવ્યુ દેવા જવામાં. અરે બેટા, એમાં ડરવાનું શું છે? અરે તું તો આટલી ભણેલી છો તો ઇન્ટરવ્યુ થી ડરાઈશું? તો બી મમ્મી હવે વિચાર કરો ને, પહેલી વાર જાઉં છું, ખબર નહીં શું થશે, ત્યાં કેવા માણસો હશે, કેવું હશે કેવું નહીં, મને તો કોઈ જાણ્યા નથી. અરે બેટા, એમાં ગભરાવાનું શું હોય? માણસે છે ને દરેક ગેમ તો રમવી પડે અને એમાં પછી આઉટે થાય એટલે વિન, અને હા એ બધું તો થતું જ રહે. તું હિંમત રાખ અને ખુશીથી ઇન્ટરવ્યુ આપવા માટે જા. મમ્મી તમે તમારી બધી વાતને આ ક્રિકેટ સાથે જોઈન કરો છો ને, પણ મને કેવો ડર લાગે છે ને મને ખબર છે. કદાચ હું ફેલ થઈ ગઈ તો મમ્મી તો શું થશે? શું કરીશ? ક્યાં જઈશ? અરે બેટા, ફેલ થવાનો ડર ખબર છે કોને હોય છે? જે કોશિશ જ ન કરે. અને ગમે એ ગેમ હોય કે ચાહે જિંદગીનો કોઈ પણ કામ, વગર કોશિશે જો આપણે હાર માની લઈએ ને તો આપણી હાર જ હોય. અને તું તો મારી ભણેલી ગણેલી અને સમજદાર દીકરી છે, તો તું કેમ ગભરાય છે? એ વાત પણ સાચી. તો હું ફેલ નહીં થાઉં ને? ના દીકરા, તું કોશિશ તો કર. કોશિશ કર્યા વગર જ હાર ના માની લેવાય. સારું, તો કઈ નહીં, તમે કીધું છે ને એમ હું ઇન્ટરવ્યુ આપવા જઈશ, ડરને મારા ઘરે મૂકતી જઈશ અને ત્યાં જઈને કોન્ફિડન્સ થી ઇન્ટરવ્યુ આપીશ. હા બેટા, આજ હસતે મોઢેથી જજે અને આજ હસતે મોઢેથી આવી અને મને ગુડ ન્યૂઝ આપજે અને કહેજે કે મેં શિક્ષણ મારી દીધો. ઓકે મમ્મી, થેન્ક યુ સો મચ. હું જાઉં, મારી લેટ થાય છે. હા બેટા. આશીર્વાદ આપો કે હું પાસ થઈને જાઉં. આશીર્વાદ તારી જોડે જ છે બેટા. હું ગેમ રમવા જાઉં છું ને ગેમ જીતીને જાઉં. ચલો આ ગેમ જરૂર જીતીશું. હું જાઉં. એ ભગવાન, કેમ આજે ક્રિકેટ બંધ છે? ક્રિકેટ બંધ હોય ક્યારે? સિક્સરો તો ઘેર આવતી નથી, દેખાતી નથી. તો આ બોલરો છે, પીચ જોઈને દડો ફેંકે ને તો કઈ વાંધો ન આવે, પણ આને દળ 6 દડા ફેંકી દઈશ, કઈ ખબર જ નહીં પડતી. પણ તમારા જેવા લોકોને તો ખરેખર ક્રિકેટ વિશે તો વાત કરવાની લાયકાત જ નથી. ના, બસ ટીવી ની સામે આમ બેસી જાવ, આમ છે તેમ છે, બસ એવું જ બોલ્યા કરું. તમને ખબર શું છે? પણ એની ભૂલ થતી નહીં, દડો ફેંકવા બદલ કેવું તો પડે ને. દડો નો બોલ જાય, વાઈડ જાય, નુકસાન તો ટીમ ને જ જાય ને. આ નફા નુકસાનની ખબર છે નહીં, ખબર ક્યારે પડે? જ્યારે આપણે પોતે ગેમમાં ઇન્વોલ્વ હોઈએ ને ત્યારે. બાકી તો આમ બેસીને વાતો કરવાની હોય. અને ટીમમાં ઇન્વોલ્વ હોય પણ કન્ટ્રીમાં તો ઇન્વોલ્વ હોય ને. ઇન્ડિયાની મેચ રમાતી હોય અને ખોટા દડા ફેંકે, ખોટા ફટકા મારે તો નુકસાન તો ઇન્ડિયાનું જ ને. આ જે લોકો ક્રિકેટ રમે છે ને એને બધી ખબર પડતી હોય, ખાલી તમારે જેવું નહીં કે બસ આવ્યા બેઠા કમેન્ટ કરી એટલે બસ બધું પાસ. એવું કઈ નથી, ક્રિકેટરના મૂડ ઉપર હોય. એનો મૂડ ખરાબ હોય ને ત્યારે એ ભૂલ કરતો હોય અને એ ભૂલ કરે ત્યારે બસ આવતા હોય. રમત છે, રમતા હોઈએ ને ત્યારે ખબર પડે ક્યાં ભૂલ થાય છે અને કોની ભૂલ થાય છે. મૂડ ન હોય ત્યારે બીજાને મોકલી દેવાય ને, પોતાને જવાનું જરૂરી થોડું છે. હા, રમત છે ને કોઈ મૂડ ઉપર નથી ચાલતી, એ જે રીતે ચાલતી હોય ને એ જ રીતે ચાલે. અરે અમુક તો બોલરો બોલિંગ લાગતા હોય, આખી ઓવર મહેનત જતી હોય, બરાબર, એક પણ રન ન આવે. અને આ રનના ઢગલા કરે, 18, 20 રન આપે ત્યારે જીવ બળક ન ડરે. આ છે ને તમે આ બધી પોતાની વાતો બંધ કરો. મને તો કઈ નથી સમજાતું કે તમે શું ગેમ વિશે બોલી રહ્યા છો. મને બધી ખબર પડે છે. જો ફોક ફટકાબાજી થતો હોય ને એને સ્પિન દડો આપો ને એટલે ન રમીએ.
એ ઝીરોમાં આવું થાય. એ વાતો તો કેમ કરે છે જાણે ક્રિકેટની કેટલી બધી નોલેજ હોય, રમતા તો આવડતું નથી. અરે વર્ષો પહેલા પ્રસન્ના દેવગીરી બધા દડા ફેંકતા ને, હે તો ક્રિકેટ રમે છે ને રમતો હોય ને બેટ લઈને, એને એક રન લેવો હોય ને તો ફેર આવી જાય, ખબર? એ રેવા દો હવે, મને છે ને તમારું કઈ જ્ઞાન નથી જોતું. મારી પાસે ક્રિકેટ વિશે જેટલી નોલેજ છે ને એ બહુ જ છે. બેઠા હો તમે. એક ખબર પડે, શિક્ષા શિક્ષા, બીજી કઈ ખબર જ પડતી. ઓ ભાઈ, આ તે કઈ ખબર તો પડતી નથી. લેગ સ્ટમ્પ કોને કહેવાય, ઓફ સ્ટમ્પ કોને કહેવાય, મિડલ સ્ટમ્પ કોને કહેવાય, અને શિક્ષક શિક્ષા એ ઓલો અમ્પાયર કરે એટલે ખબર પડે, એટલે શિક્ષા. શું થયું? શું થયું? કાંઈ નહીં બેટા, આ તમારા બધા લોકોની ચિંતા કરીને હવે હું થાકી ગઈ છું. બાઉન્સર દડો વાગી ગયો લાગે છે. પપ્પા, તમને અત્યારે પણ મજાક સૂજે છે? એક તો બાની હાલત જુઓ તમે, અને તમે બાઉન્સર ને સિક્સ શું કરો છો? ભાઈ એવું નથી. બાપુજી ક્રિકેટ ની વાત કરે તો કદાચ મળી જાય છે ને મજા. આમ કે રિલેક્સ ફીલ થાય ને થોડું. હા. હા એ છે. મમ્મી, હું તમને શું કહેતી હતી કે પેલો ઇન્ટરવ્યુ આપવા ગયા ને ત્યાં પાસ થઈ ગઈ. હે હા, મને બધાએ બહુ સારા રિવ્યુ આપ્યા છે. બહુ ખુશીની વાત છે ને. સારું કહેવાય બેટા, ઇન્ટરવ્યુમાં તું પાસ થઈ ગઈ ને. હા, તમારા કારણે જ. કારણ કે હું જ્યારે ઇન્ટરવ્યુ આપવા જતી હતી ને ત્યારે મને બહુ બીક લાગતી હતી, અને મમ્મી પાસે બેઠી ને તો મમ્મીએ મને સમજાવી કે જો હાર જીત તો થયા રાખે, પણ તું જાતો કર, તું જઈશ તો પાસ થઈશ ને. અને આખરે હું ગઈ અને ઇન્ટરવ્યુમાં પાસ થઈને આવી. વાહ, એ તો તારી વાત સાચી છે. અમને જે દિવસથી મને તેને પૈસા નો કોની સ્કીમ વાળી સલાહ આપી છે ને, ત્યારથી મેં પણ નક્કી કરી લીધું છે. એવું આજ પછી કોઈ પણ એવા શોર્ટકટ ધંધા કે શોર્ટકટ ધંધામાં પૈસા નહીં ના. આજ પછી મહેનતની કમાણી આપણા ઘરે આવીને સમાન. વાહ, ન્યુ વર્લ્ડ, ન્યુ ઇનિંગ્સ. વાહ વાહ. હું પણ છે ને તમારાથી કોઈ વસ્તુ છુપાવીશ નહીં. જે હશે ને એ બધું ચોખ્ખું જ કહી દઈશ ને સાચે સાચું કહી દઈશ. અને હું પણ તમે સીધા લગ્ન કરવાનો છું. અરે વાહ. હવે એ વાત માન. હવે શિક્ષણમાં તો ખરેખર રેખાઓ કહું ને, હું ભલે કેવી ખીજવતો હોય, શિક્ષક કરીને, પણ મારા લાઈફની શિક્ષક તો તું જ છે. તારી શિક્ષક છે ને એ મને જીવવાની હિંમત આપે છે, નવો ઉત્સાહ આપે છે. અને તું ન હોય ને જીવનમાં તો મારું જીવન છે ને ક્રિકેટના ખેલાડી વગેરેનું મેદાન જેવું થઈ જાય. સુનકા જેમ ક્રિકેટની ટીમમાં કેપ્ટન ન હોય અને ક્રિકેટની ટીમ ધોવાઈ જાય, આડાઓ રમી જાય, કઈ ખબર ન પડે, એમ નથી. આવ આપણા ઘરમાં કેપ્ટન છે. કેપ્ટન છે. કેપ્ટન ઇઝ રેખા. રેખા તમારી, અમારી તો મમ્મી. હા, પણ રેખા મમ્મી કહી શકો ને. ના પણ અમે મમ્મી કહી શકીએ ને. અરે તો બસ. હું તો બાર કહેવાનો છું. શું છે રેખા આ તો સાવ મમ્મી નો કે મમ્મી કોના કરતા તો ભૂત હોય ને મમ્મી કહેવાય. બા કહેવાનું. અત્યારે ભૂતની વાત કર્યો, જો રેખાને બીક લાગવા માંડી. સાચું કહું, હું છે ને થાકી ગઈ હતી અને ખૂબ જ હારી ગઈ. પણ તમે લોકો જે વાતો કરો છો ને એનાથી મને એવું લાગે છે કે આ જે જીવનની ગેમ છે ને એ તો હું ખરેખર જીતી ગઈ છું. અરે વાહ. તો કાલથી ધંધા બંધ કરી દે, રોજ બેના બેટા વાત કરશે. મજા આવશે. ખાશું હું વાહ ધંધા બંધ કરી દઈશું આમ થતું. ભૂખ લાગે ત્યારે ગોઠવું છું, ત્યાં સુધી તો મમ્મી મજા આવે. મારા છે ને સટ્ટો રમશું, ક્રિકેટ. આ તમે પણ અરે મજા કરું છું. એ સારી વાત નથી, બરાબર ને. ઓહો, પણ મેં સટ્ટાનું નામ લીધું ને તો તરત એનો કેમેરો તારી સામે આવી ગયો. તને સટ્ટામાં સમજે છે. તો એને રિસ્ક તો લીધી હતી ને, ગયો તો ને રમવા, ડૂબાડ્યા ને પૈસા. પણ હવે આપણે જાતને ગેમ રમવી છે. આપણે તો ઘરની ટીમ, ઘરનું ગ્રાઉન્ડ, હવે ઘરના
કેપ્ટન. એમાં ન્યુ મેમ્બર આવી જશે ટૂંક સમયમાં. હા. એની પાસે આપણે વિકેટ કીપિંગ કરાવશે. મને પણ ક્રિકેટ પસંદ કરી દીધી હા